નમસ્કાર દોસ્તો, પૈસા તો બનેગાની ગુજરાતી ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. આજનો ટોપિક બહુ સરસ છે, તમને બહુ મજા આવશે અને ઘણું બધું શીખવા મળશે. ટોપિક શું છે કે જ્યારે આપણે ઇન્ટ્રાડે ટ્રેડિંગ કરીએ તો એમાં સ્ટોક છે એ કઈ રીતે આપણે સિલેક્ટ કરવા જોઈએ. ઘણા લોકો આમાં બહુ મોટી મિસ્ટેક કરે છે. ઘણા લોકોને આ સવાલ બહુ મૂંઝવતો હોય છે, ખાસ કરીને ત્યારે જ્યારે નવા લોકો ટ્રેડિંગની દુનિયામાં ઝંપલાવે છે ત્યારે. તો બહુ સરસ રીતે અને બહુ સાચી રીતે હું તમને સમજાવીશ. બને ત્યાં સુધી વિડીયો સ્કીપ ન કરતા. હું ડિટેલથી સમજાવવામાં માનું છું, થોડા આપણે વિસ્તારથી સમજતું. હોઈ શકે કે વિડીયો 10-15 મિનિટનો બની જાય, પણ એમાં કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. ટાઈમ લઈને આપણે શાંતિથી હું સમજાવીશ અને તમે સમજશો. સૌથી પહેલાં તો હું એટલું કીધું કે આ વિડીયોનો મેં ફોકસ કરેલો છે ઇન્ટ્રાડે માટે. બાકી બીજા 3-4 હું વિડીયો બનાવીશ કે જેમાં ઓપ્શન ઇન્ક્લુડ કરીશ, જેમાં સ્વિંગ ટ્રેડિંગ આપણે ઇન્ક્લુડ કરશું, ઘણું બધું કરશું. ઘણી બધી અલગ અલગ ટ્રેડિંગ ટાઈપ માટે આપણે સ્ટોક સિલેક્ટ કરી શકીએ. અત્યારે હું ફોકસ કરું છું ઇન્ટ્રાડે, કારણ કે બહુ કોમન છે, બહુ પોપ્યુલર છે, અને એ આવડી જાય તો એના ઉપરથી ઘણું બધું તમે તમારી જાતે જ તમે પ્રોબ્લેમ સોલ્વ કરી લેશો. હવે ઘણા લોકોનો આવો ક્વેશ્ચન હોય કે સર, ઇન્ટ્રાડે ટ્રેડિંગમાં આપણે સ્ટોક કઈ રીતે સિલેક્ટ કરવા. તેમના મનમાં એકચ્યુઅલી શું ચાલતું હોય હું કહું, અને ક્યાં તમે લોકો ભૂલ કરો છો એ હું તમને કહું. લોકો એવું પૂછે કે સર, ઇન્ટ્રાડેમાં આપણે સ્ટોક કઈ રીતે સિલેક્ટ કરવા જોઈએ. એ લોકોને એવું લાગે કે એ લોકોથી જે મિસ્ટેક થાય છે અથવા તો લોસ થાય છે એનું રહસ્ય સ્ટોકના સિલેક્શનમાં છુપાયેલું છે. અને એ લોકોને એવું લાગતું હોય છે કે જો સ્ટોક સિલેક્શન આવડી ગયું ને તો બસ વાત પૂરી થઈ ગઈ. પણ આ એક બહુ મોટી મિસ્ટેક હોય છે, બહુ મોટી ભૂલ હોય છે લોકોની. હું સમજાવું, પોઈન્ટ વાઇઝ પોઈન્ટ આપણે સમજશું, પછી તમે તમારો અભિપ્રાય મને કમેન્ટમાં આપી દેજો કે જે મેં તમને શીખવાડ્યું એ તમને કેવું લાગ્યું. હવે સમજો કે હું એક બહુ સિરિયસ ઇન્ટ્રાડે ટ્રેડર છું ને મારે નફો કમાવો છે બહુ સરસ રીતે મારા અને મારા ઘર માટે, બરાબર. તો મારા મનમાં એક સવાલ જાગ્યો કે ભાઈ હું કયા સ્ટોકમાં ટ્રેડ કરું તો મારા માટે લાભદાયી. બહુ સરસ સવાલ છે, કોઈ ખરાબ સવાલ નથી. પણ એનો મતલબ તો એવો થયો ને કે સોમવાર હોય, મંગળવાર હોય, બુધવાર હોય, ગુરુવાર હોય, મને આ સવાલ આવશે જ. એ સવાલ એક ટાઈમ પૂરતો નથી, બરાબર. હવે એમાં પ્રોબ્લેમ ક્યાં થયો? પ્રોબ્લેમ એ થયો કે જે સ્ટોક સિલેક્શન છે એ એકચ્યુઅલી ડિપેન્ડ હોય છે કે તમે કઈ સ્ટ્રેટેજી, કયા તમે દાવપેજ ઉપર તમે ટ્રેડિંગ કરો છો. આજે મારે ટ્રેડિંગ કરવું છે, સોમવાર થયો તો મારી પાસે એક સિસ્ટમ હશે ને, કંઈક હશે કે હું આવી પેટર્ન આવે ને તો હું ટ્રેડ કરીશ, કે આ ઇન્ડિકેટર યુઝ કરું ને તો હું ટ્રેડ કરીશ. હવે તમને વ્યવસ્થિત તમારા મગજમાં ઉતરે એટલા માટે બે એક્ઝામ્પલ આપી દઉં કે સ્ટ્રેટેજી એટલે શું. મેં હમણાં થોડાક દિવસ પહેલાં 12 PM સ્ટ્રેટેજી અપલોડ કરી લે છે પૈસા તો બનેગાની ગુજરાતી ચેનલમાં. ઘણી બધી એવી સ્ટ્રેટેજીસ હું અપલોડ કરીશ. એક એક્ઝામ્પલ આપી દઉં કે મેં એવું ડિસાઇડ કર્યું હોય કે જો ભાઈલા L&Tનો સ્ટોક છે, બહુ સારો છે, બહુ સરસ છે. મને એમાં એવું દેખાણું કે દર બપોરે 12 વાગે 12 કે 12:15 જ્યારે સમય આવે તો હું કેન્ડલસ્ટિક ચાર્ટ મારા બ્રોકરના અકાઉન્ટમાં જઈને ઓપન કરીશ, અને એ કેન્ડલ છે એનો જે હાઈ છે અને એનો જે લો છે એના ઉપર આપણે ટ્રેડિંગ કરશું. આવી મેં એક મારી સ્ટ્રેટેજી કાઢી. અથવા તો કોઈ માણસ એવું હોય કે જે RSI નામનું એક ટેકનિકલ ઇન્ડિકેટર આવે, ન સમજાય તોય કાંઈ વાંધો નહીં, એકાદું એક ટેકનિકલ ઇન્ડિકેટર પકડી લો, કોઈ મૂવિંગ એવરેજ પકડી લો. એવું લાગે હા RSI બાય બતાવશે તો હું બાય કરી નાખીશ, RSI સેલ બતાવશે તો હું સેલ કરી નાખીશ. એવું બધું બી ઘણા બધા ફોલો કરતા હોય છે. તો મારો કહેવાનો મતલબ એ થાય છે કે કોઈ એવો ડાયરેક્ટ આન્સર નથી કે તમે આ કરો અને સ્ટોક સિલેક્ટ કરી નાખો. ના, એ ખોટો જવાબ છે ટોટો. મારે પૂછવું પડે કે અચ્છા તમે કઈ સ્ટ્રેટેજી ફોલો કરો છો. તો મને બતાડે કે ઓકે સર હું એક આ સ્ટ્રેટેજી ફોલો કરું છું. ઓકે, પછી માણસને આપણે ગાઈડ કરી શકીએ કે તારી સ્ટ્રેટેજી માટે તારે ખરેખર આ રીતે સ્ટોક ફોલો કરવા જોઈએ, આ રીતે સ્ટોક સિલેક્ટ કરવા જોઈએ. તો હું સૌથી પહેલાં તમને એ શીખવાડવા માગું છું કે ડાયરેક્ટ એ ક્વેશ્ચન ના પૂછો, તમે સવાલ ના પૂછો કે ઇન્ટ્રાડેમાં કયા સ્ટોક સિલેક્ટ કરવા જોઈએ. સવાલ પહેલો એ છે કે તમારી પાસે જે સ્ટ્રેટેજી હોય એ અનુરૂપ સ્ટોક કરવા જોઈએ. સમજો હું કોઈ અલગ સ્ટ્રેટેજી ફોલો કરતો હોય, કોઈ બીજો માણસ કોઈ અલગ સ્ટ્રેટેજી ફોલો કરતો હોય, તો બધાનું સ્ટોક સિલેક્શન અલગ અલગ હશે.
સેમ નહીં હોય. એ સમજાય છે તમને? હવે મને એવું ખબર પડી કે 12 થી 15ની વચ્ચે LNTમાં ટ્રેડ કરવા જેવું છે. તો હું ધીરે ધીરે એનું એનાલિસિસ કરીશ કે ભાઈ ખરેખર ટ્રેડ આવે છે કે મોટાભાગના ટ્રેડ ખોટા પડે છે. તો માની લો કે સરસ મને એનો જવાબ મળી ગયો કે 70-80% તો આ વસ્તુ સાચી પડે, તો સરસ કરવા માંડો ટ્રેડિંગ. હવે એ જ મારી પાસે એક પેટર્ન આવી, બરોબર. હવે મારે જોવું છે કે આ વસ્તુ તો LNTમાં તો આપણને લાભદાયક છે, પણ આ વસ્તુ શું રિલાયન્સમાં બી લાભદાયક છે? તો રિલાયન્સનો સ્ટોક બ્રોકરમાં નાખીશું, 15 મિનિટનો ટાઈમ ફ્રેમ નક્કી કરીશ, કેન્ડલસ્ટિક ચાર્ટ સિલેક્ટ કરીશ અને જોઈશ કે હવે આ જ વસ્તુ જે LNTમાં કામ છે એ રિલાયન્સમાં કામ લાગે છે કે નહીં. તો હોઈ શકે એ ન લાગતી હોય તો એને સિલેક્ટ નહીં કરું. તો તમારી પાસે કંઈક રૂલ હોય, એના ઉપરથી તમે સ્ટોકને સિલેક્ટ કરવા હોવો જોઈએ. એમ આંખ બંધ કરીને આજે મારે ટ્રેડિંગ કરવું છે, સરસ સ્ટોક કયા છે સર, તો એ બધા લોકો છે ને પછી ટિપ્સના ચક્કરમાં પડે કે સારા સ્ટોક્સ આપો. એવું ખરેખર હોતું નથી. તમારી પાસે એક સિસ્ટમ હોવી જોઈએ, બરાબર. બીજી વસ્તુ, જનરલી મારે કેવું હોય તો ઇન્ટ્રાડેમાં સ્ટોક સિલેક્ટ કરતી વખતે આપણે એવું ધ્યાનમાં રાખી શકીએ કે ભાઈ એવા સ્ટોક સિલેક્ટ કરો કે જેમાં વોલ્યુમ વધારે હોય, જે લિક્વિડ વધારે છે, જેમાં એક્ટિવ ટ્રેડર વધારે છે. કારણ કે જો તમે એવા સ્ટોકમાં નહીં પડો તો સ્ટોકમાં મુવમેન્ટ ભાઈ આવશે નહીં. મે બી તમે ખરીદી લેશો, ખરીદ સાઈડનો સોદો નાખી દીધો, બાય ઓર્ડર નાખી દીધો, પછી જ્યારે સેલ કરવામાં પ્રોબ્લેમ આવશે. મારી પાસે ઘણા એવા ક્વેરી આવે. હું કહું કે 10 વાર પૂછો, ઘણી વાર લોકો પૂછે નહીં, અકાઉન્ટમાં 20-25 હજાર નાખી, 50 હજાર નાખી અને બાય કરી લે, પછી કે સર આ તો સ્ટોક સેલ જ નથી થતો. એ લોકોને નોટિફિકેશન આવતા હોય કે આ ઈ લિક્વિડ સ્ટોક છે, સેલ નહીં થાય, 2 દિવસ પછી આવજો, આને કેશ એન્ડ કેરીમાં કન્વર્ટ કરવો પડશે, આમ થઈ ગયું, તેમ થઈ ગયું. અત્યારે તો કોઈ બાયર બતાવતું જ નથી તો સેલ કેવી રીતના કરશો? તો એ લોકોએ માર્કેટ ડેપ્થ બી ચેક ના કરેલી હોય, બરોબર. ઘણું બધું થતું હોય છે. કારણ કે ઘણા લોકો કેવું વિચારે કે લોકો નવા નવા આવે ને, 100 રૂપિયાની નીચે જે સ્ટોક હશે ને એમાં જ હું ટ્રેડ કરીશ. કારણ કે એ લોકોને એવું લાગે 100 રૂપિયાથી નીચેવાળો સ્ટોક સસ્તો અને 1000 રૂપિયાવાળો મોંઘો, અને 2000 વાળા તો સ્ટોકમાં પડવાનું જ નહીં. કારણ કે એ લોકોને એવું લાગે તો બધું મોંઘું છે. ખરેખર સ્ટોક માર્કેટ પર્સન્ટેજ વાઇઝથી ચાલતું હોય. મેટર નથી કરતો કે તમે 1 રૂપિયાના સ્ટોકમાં ટ્રેડિંગ કરો કે તમે 20,000 રૂપિયાવાળાના સ્ટોકમાં ટ્રેડિંગ કરો. પર્સન્ટેજ વાઇઝ સ્ટોક માર્કેટમાં કામ થાય. એટલે સ્ટોક સિલેક્શનમાં આપણે એવા સ્ટોકમાં નહીં જતું રહેવાનું કે જે ઈ લિક્વિડ છે, જેમાં વોલ્યુમ નથી, બહુ પોપ્યુલર સ્ટોક નથી, તો આપણે ફસાઈ જાય. આપણે બહાર જ નહીં નીકળી શકીએ ઘણી વખત. સમજાય છે? એટલે જનરલ રૂલ એ છે કે જેમાં વધારે એક્ટિવ શેર હોય એને ચૂઝ કરો. મારો પર્સનલ રૂલ, હું તો 500થી ઉપરનો હોય સ્ટોક તો જ હું ટ્રેડ કરું છું. બાકી એની નીચેનામાં મને પર્સનલી મજા આવતી નથી. કોઈ સાયન્ટિફિક રીઝન નથી, પણ પર્સનલી મને મજા આવતી નથી. મને થોડા એક સુસ્ત લાગે છે બધા સ્ટોક, બરાબર. એવી રીતના તમે તમારું રીઝન બી ગોતી શકો. બીજી વસ્તુ એ મેં કહી દીધી તમને કે સ્ટોક સિલેક્શન હંમેશા સ્ટ્રેટેજીની ઉપર હોય. બાકી કોઈ ડાયરેક્ટ આન્સર આનો નથી કે ભાઈ આમ 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 કરો એટલે સારા સ્ટોક આવી જાય, નહીં. હવે કોક માણસ છે એ મૂવિંગ એવરેજીસ ઉપર સ્ટોક સિલેક્ટ કરતો હોય કે ભાઈ 50 દિવસની મૂવિંગ એવરેજ અને 25 દિવસની મૂવિંગ એવરેજ એકબીજાને ક્રોસ કરે તો હું આ સ્ટોકમાં બાય કરી લઈશ કે હું સેલ કરી લઈશ. તો હવે મારે જોવું પડે ને કે કયા સ્ટોકમાં આ વસ્તુ લાગુ થાય છે અને ખરેખર કયા સ્ટોકમાં આ વસ્તુ વર્ક કરે છે. એટલે સ્ટોક સિલેક્શન એક એવી પદ્ધતિ છે, તમારે થોડુંક આમ એનાલિસિસ કરવું, થોડુંક હોમવર્ક કરવું પડે તો તમને ખબર પડે. અને એ સ્ટ્રેટેજી પ્રમાણે જ્યારે તમે એનાલાઇઝ કરો ત્યારે તમને ખબર પડે કે આ સ્ટ્રેટેજી LNTમાં કામ કરે છે, રિલાયન્સમાં નથી કરતી, TCSમાં કામ કરે છે, SSCમાં નથી કરતી, એ રીતે તમારે HDFCમાં કરે છે. એ રીતે તમારી પાસે એક સરસ મજાનું એક બહુ મસ્ત એક લિસ્ટ આવી જાય. પછી તમે ટ્રેડ કરો તો તમને મજા આવે. એટલે હંમેશા જે લોકો મારી પાસે શીખે એને હું એમ જ કહું કે સ્ટોક સિલેક્શન બહુ જરૂરી વસ્તુ છે, ખરેખર જરૂરી વસ્તુ છે. પણ એ બીજું પગથિયું છે, પહેલું પગથિયું નથી. પહેલું પગથિયું એ છે કે ભાઈ તારે સ્ટોક સિલેક્ટ કરવો છે તો તારે કઈ સ્ટ્રેટેજી છે, એ સ્ટ્રેટેજી પ્રમાણે પછી સ્ટોક સિલેક્ટ કરો. તો તમારે કોઈની પાસે ટિપ્સ લેવાની જરૂર નથી, તમારે કોઈની ઉપર ડિપેન્ડ રહેવાની જરૂર નથી, તમારે કોઈને ફોલો કરવાની જરૂર નથી. તમે જાતે જ આગળ વધી શકો છો સ્ટોક માર્કેટની દુનિયામાં. તો આ મેં આન્સર આપ્યો તમને બહુ સરસ રીતે ઉદાહરણ આપીને. આઈ હોપ કે તમારા મગજમાં આ મારો જવાબ ઉતરી ગયો હશે. પ્રેક્ટિકલ રીતે સમજાવવા માટે બીજા 2-3 વિડીયો હું બનાવીશ સ્ટોક સિલેક્શન માટે. અને અલગ અલગ ટ્રેડિંગ ટાઈપ બી આપણે ઇન્ક્લુડ કરશું કે ઓપ્શન, સ્વિંગ ટ્રેડિંગ, કમોડિટી, ઘણું બધું ઇન્ક્લુડ કરશું આપણે. સ્ટોક સિલેક્શન માટે એક વિડીયો છે એવું માનતા નહીં, ઘણા બધા વિડીયો પોસ્ટ કરીશ. તમને એમ એક્ઝામ્પલ થ્રુ બી સમજાવીશ, લેપટોપની સ્ક્રીન ઉપર લઈ જઈને કે જો આ રીતે એનાલાઇઝ કરાય, આમ કરાય, તેમ કરાય, આ રીતે અક્યુરેસી કરાય.
પણ અત્યારે મેં ખાલી પાયો મજબૂત કરવા આ વિડીયો બનાવેલો છે. આઈ હોપ કે તમને સમજાણું હશે. બાકી આપણે મળતા રહીશું બીજા બધા વિડીયોમાં. સો ત્યાં સુધી તમને ખૂબ ખૂબ ધન્યવાદ અને આઈ વિશ યુ લોટ્સ ઓફ લવ એન્ડ હેપીનેસ. થેન્ક યુ વેરી મચ.